મને મારી બેન બહુ ગમતી ન હતી. તેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ હું ક્યારે તેના ઘેર ન ગયો હતો. માત્ર માતા પિતા તેને મળવા જતા હતા. મને એ પણ ખબર નહોતી કે તે કઈ પરિસ્થિતિમાં છે. બાળકોનું વેકેશન ચાલતું હોય તો ક્યારેક તે પિયરમાં આવતી, તો જતી વખતે મારી માતા તેને ઘરનો કેટલો સામાન પણ આપી દેતી. મારી પત્નીને આ વાત બિલકુલ પસંદ નહોતી. જ્યારે પણ મારી મા આવું કરતી, ત્યારે મારી પત્ની આવીને મને ફરિયાદ કરતી કે તમારી મા તમારી કમાણી કેવી રીતે બગાડે છે. જ્યારે પણ તમારી બહેન આવે છે ત્યારે તે તેને ખાલી હાથે જવા નથી દેતી, કંઈક ને કંઈક જરૂર આપે છે. તમે તમારી માને કહો, આ નહીં ચાલે. હું કંટાળી ગયો હતો. પત્નીની વાત સાંભળીને મને પણ ગુસ્સો આવ્યો. હું મારી માતા પાસે ગયો અને કહ્યું, મા, આ બધું શું છે? જ્યારે પણ બહેન ઘેર આવે છે ત્યારે તું હંમેશા તેને સાબુ ચોખાની થેલી, ક્યારેક દાળ તો ક્યારેક રૂપિયા, બધું જ આપે છે. જો તું મારી કમાણી આ રીતે બીજા ઉપર બગાડીશ તો પછી તારે પણ ઘર છોડવું પડશે. હું કાઢી નાખીશ. મારી બહેન મારી અને માતાની વાત સાંભળી લીધી. 1 કલાક પછી બહેન મારા ભાઈ રૂમમાં આવી અને કહ્યું, ભાઈ, કૃપા કરીને મને રિક્ષા લાવી આપશો, મારે ઘેર જવું છે. એ બંને વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો, પરંતુ દેખાડો કરવા માટે મેં બહેનને કહ્યું, થોડા દિવસ હજુ રોકાઈ જતી. ના ભાઈ, બાળકોની શાળાની રજાઓ પૂરી થઈ ગઈ છે. હવે મારે ઘેર જવું જ પડશે. કાલથી તેમની શાળા શરૂ થઈ જશે. પછી તે જતી રહી. પિતાના અવસાન પછી ઘરના ભાગ પડ્યો ત્યારે અમે બંને ભાઈઓને એકબીજામાં વહેંચણી નાખી, પણ બહેનને કંઈ આપ્યું નહીં. તે છતાં તે ચૂપ રહી અને એમને ફરિયાદ ન કરી. પરંતુ અમારી માતા ખૂબ રડી. એને કહ્યું કે તમારી બહેનને પણ કંઈક આપો. પરંતુ અમે માતાની વાત ન સાંભળી અને માતાને ધમકી આપીને ચૂપ કરી દીધી. હવે ગરીબ વિધવા મહિલા જોઈ એમ તેને ઘરમાંથી બહાર નીકળી દેશે તો તે ક્યાં જતી, એ વિચારી તે ચૂપ થઈ ગઈ. ભાઈએ પોતાનો મિલકતનો ભાગ વેચીને શહેરમાં નવું કામ શરૂ કરી દીધું અને ત્યાં રહેવા લાગ્યા. અમે અમારી બહેન સાથે અમે ખરાબ રીતે વર્તન કર્યું તેની સજા તો અમને મળવાની જ હતી. ભાઈનો ધંધો બરબાદ થઈ ગયો અને તે પોતાનું ગુજરાન ચલાવવા મજૂરી કરવા લાગ્યા. મારા મોટા દીકરાને પણ ટીબી થઈ ગઈ. તેની સારવાર કરવાનો 5 લાખ રૂપિયા ખર્ચ થયો. મારી પાસે જે હતું તે ગયું અને મારે લોન લેવી પડી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ખાવાના પણ પૈસા નહોતા. ઘરમાં અનાજ પણ નહોતું. હું ઘરમાં એકલો બેઠો વિચારોમાં ખોવાયેલો હતો કે મારી બહેન ઘેર આવી. તેને જોઈને મારી પત્નીએ કહ્યું, આવી ગઈ. તમારી બહેનને જોઈને મને પણ ગુસ્સો આવ્યો, પણ મેં મારો ગુસ્સો દબાવી રાખ્યો. તે મારા બાળક પાસે ગઈ. તેને જોયા પછી તે આવીને મારી પાસે બેઠી. મારો ભાઈ, તું પરેશાન છો? એટલું કહીને તેને મારા માથા પર હાથ મૂક્યો. હું તારી મોટી બહેન છું. તું મારા ખોળામાં રમ્યો છું. હવે જો તું તારી બહેનથી પણ મોટો થઈ ગયો છે કે તારી બહેનને કશું કહેતો નથી, તારું દુઃખ પણ વેચતો નથી, એમ કહીને તેને સોનાની બંગડીઓ કાઢીને મારા હાથમાં મૂકી દીધી. મારા ભાઈ, ચિંતા ન કર. આ બંગડી વેચી દે. તારા ઘરનું અનાજ દુકાનેથી લઈ આવો. તારા બાળકોની સારવાર કરાવ અને જો તને પૈસાની જરૂર હોય તો તારી બહેનને નિસંકોચ કહે છે. હું તને આ હાલતમાં જોઈ શકતી નથી. અને હા, વાણંદ પાસે જઈને દાઢી પણ કરાવી લેજે. કેટલી વધી ગઈ છે. હું આશ્ચર્યથી મારી બહેન સામે જોઈ રહ્યો અને તે કહેવા લાગી, ભાઈ, આ બંગડી વિશે કોઈને કહેતો નહીં. તને મારી કસમ છે. અને મારા કપાળને ચુંબન કર્યું. ચાલ હવે, હું જોઉં છું. તારે જીજાજી અને બાળકો આવતા જ હશે. હું ફરી આવીશ. હું પહેલીવાર તેને ઘરની બહાર મૂકવા ગયો ત્યારે મેં જોયું કે તેને ચંપલ પણ તૂટેલા હતા. તેને એ જૂના કપડાં પહેર્યા હતા. હું માત્ર જોતો જ રહી ગયો. મેં ક્યારેય મારી બહેનની ઘરની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. પરંતુ જ્યારે તેઓ મને ખરાબ હાલતમાં જોઈને દોડી આવી, બંગડીઓ પણ આપી જેથી હું મારા બાળકની સારવાર કરાવી શકું અને મારા ઘરની સ્થિતિ સુધારી શકું. હું વિચારવા લાગ્યો અને મારી આંખમાંથી આંસુ આવવા લાગ્યા કે આપણે ભાઈઓએ કેટલા મતલબ હોય છે. આપણી બહેનને દૂર કરી દઈએ છીએ અને ક્યારેય તેની મદદ પણ કરતા નથી.
બહેનો પોતાના ભાઈને થોડું દુઃખ પણ સહન કરી શકતી નથી. હું તેની બંગડી હાથમાં પકડીને રડવા લાગ્યો. ખબર નહીં તમારી બહેન સાસરે જઈને કેટલું દુઃખ સહન કરતી હશે. થોડીવાર તેની પાસે બેસો અને તેની હાલત જાણવાનો પ્રયાસ કરો. પ્રભુ બધી બહેનોની જોડી ખુશીઓથી ભરી દે. મિત્રો, આવા વિડીયો દરરોજ જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.